આને શું કહેવાય કોઈને ખબર છે? ના લે પેલું પાનિકા સોતા મેન વર્સિસ વાઇલ્ડમાં આવે. આને કહેવાય છૈયા. છૈયા. આ છૈયા કહું ને એટલે શાહરુખ ખાન નું ગીત યાદ આવી જાય. છૈયા પરદેશનું છે ને દિલ સે આ જો આ યાદ આવે પણ આ છૈયા બીજું ને આ છૈયા બીજું. આને પાઇન પણ કહેવામાં પાઇન એટલે પાઇનેપલ ઈ પાઇન નહીં પાઇન. પહેલાના સમયમાં સર એક જ મિનિટ જો આવું હોય ને આને આ રીતે બધું આકાર બનાવીને આના રમકડા બનાવતા હતા લીલું હોય ત્યારે બરાબર ને. અને બીજો આનો ઉપયોગ આ સુકાય ને ત્યારે ઝૂંપડીની માથે નાખે એટલે પાણીનું એક ટીપું અંદર પડે નહીં. એનામાં સારામાં સારી ખાસિયત આની ઝૂંપડી ઉપર નાખે સુકાઈ દે ને એટલે પાથરી દે. એક પણ ટીપું ગમે એટલો વરસાદ હોય ને તો એક પણ ટીપું પાણીનું પડે નહીં. અને બીજો આનો બહુ સારામાં સારો ઉપાય વાયડું થતું હોય ને કોક એટલે એક સોટી તરીકે દેવાનું ચોટી જાય. પ્રેક્ટિકલ કરવું છે ના તો આપો સાહેબ મને કોઈ વાયડું સજ નહીં તો વાયડું તમે જોતા દેખાઈશ. હા સર એમને સ્પીચ લઈ પડે છે સર લે એનો સર એમને જ ફરજ છે હા જબરું હે ને જબરદસ્ત છે જબરું છે મસ્ત છે જો. આને કહેવાય દાંડલિયો થોર. દાંડલિયો થોર ગમે એટલો દુકાળ પડ્યો હોય કદાચ આ ઓલા કેકટ્સ આવે ને કેકટ્સ ને આ સામેના જે થોર રે બધાય સુકાઈ જાય પણ આને ક્યારે કાંઈ નહોતા. કદાચ વર્ષોના વર્ષો વયા જાય ને આવે જ નહીં ને વરસાદ પાણીની સાવ વચ્ચે સર્જાય દુકાળ પડે તો આ થોર આવો ને આવો રે. કારણ કે કુદરતે આને જે છે ને અમરત્વ આપ્યું છે એટલે ક્યારે આનો નાશ ન થાય. સુકાય તો નહીં અત્યારે પાણીના કારણે. આની અંદર વ્હાઈટ કલરનું જે પ્રવાહી આવે એને ખીર કહેવાય. ખીર આંખમાં પડે ને તો આંખ ફૂટી જાય એનાથી. આને અડાય નહીં. ઉપયોગમાં તો કઈ નહીં પણ એને પેલા લીવ્સ ના હોય. આના લીવ્સ નથી એટલે લીવ્સ ના હોય એટલે એનું આ જે પ્રકાંડ છે ને એ લીલા રંગનું થાય. પ્રકાશ સંશ્લેષણ એ પ્રકાંડ કરે એટલે એને એટલે એને ક્લેડોડ કહેવાય. પર્ણ કાર્ય સ્તંભ ગુજરાતીમાં એમ કહેવાય ક્લેડોડ. બરાબર એટલે આનાથી એ પ્રકાશ સંશ્લેષણ કરે. લીવ્સ હોય નાના આવે એટલે ખરી જાય ઝડપથી ખરી જાય. એમને જ ના ફરો સર હા સૂકા ગુંદી હા ગુંદી મેં તમને વાત કરી હતી ને મીઠી મીઠી મસ્તીની નાની ગુંદી જો આરે ગુંદા આને ખવાય. ખબર છે ખાઈએ સર તમે જો કોકણો એટલે બ્લેક છે ને શાહીનું એન્ડ કાંકણે કુદરતે આપણા માટે નીચે ચાદર પાથરી છે જોઈ લેજો. હોશિયાર છે બધા સુઈ જાઓ ના સર થોડી સર વાંગી તો ફાફડા થોડ છે લસોનિયા છે લસોનિયા આ જો મહેંદી હિના મહેંદી કહેવાય. આ મહેંદી જે છે જો આ મહેંદી જે છે ને પાછળ ઓય પનવાડી સાયલેન્ટ ફનવાડી ચડાવતી રે ફનવાડી જો આપણે યાર સપોર્ટ કરે એવો હવે તમે સાયલેન્ટ રહ્યો તો સાહેબ ચાલુ કરે. અલા ભાઈ પાછળ જો અહીંયા સાપ છે અહીં જો સાપ અહીંયા જો સાપ રહ્યો અહીં જો જલ્દી બધાય હવે કાંઈ નથી સાંભળો જો આ મહેંદી જે છે ને તમે લોકો અત્યારે તો બધા કોન આવે ને તૈયાર
આ બધા મહેંદીના હો? હા હિના આઈસ્ક્રીમ ખરેખર નહીં. મહેંદીના ચકે ખબર જ નથી આ લોકો. આ બધા હા અલગ અલગ આવતા હોય. હવે આ કોન જે છે ને એમાં તો ભેળસેળ હોય અને એમાં તો કલર નાખેલો હોય. જ્યારે આ મહેંદી ઓરિજિનલ આના જે અત્યારે આની સીઝન નથી ચોમાસામાં એટલી બધી લીલીછમ હોય ગ્રીનરી બધા આના લીલા પાંદડા એ મિત્રો પ્લીઝ ઓય પેલું હોશિયાર માણસો પછી એક જ વાર કહેવાનું હોય. પ્લીઝ આના જે ગ્રીન પાંદડા જે છે ને એને તોડી અને એને પછી સૂકવી નાખે અને એની સુકાઈ જાય પછી એની પાવડર બનાવે એનો પેસ્ટ ઈ બનાવીને પછી ઈ પગના તળિયામાં ઈ મૂકે ને એટલે પગના તળિયા બળતા હોય અથવા તો ગમે એવી ગરમી હોય તો તમારા પગ સાવ ઠંડક ઠંડક લાગે અને બહુ મજા આવે એમ ટૂંકમાં પગની જે બળતરા થતી હોય આપણા તળિયા બળતા હોય અમુક ટાઈમે ચાલીને આપણે થાકી ગયા હોય ત્યારે બહુ સારી અથવા તો માથામાં મૂકો આ મહેંદી હો નિખાર નહીં નિખારમાં કલર આવે તમારે તો લઉં યાર. જો આ જે છે ને આ મહેંદીથી તમારા વાળ પીળા થઈ જાય પણ બહુ સારી એટલું માથામાં અને તમારો માઇન્ડ જે છે એટલું બધું ઠંડુ થઈ જાય બહુ સારી સ્ક્રીનશોટ માથામાં મૂકો ને અરે કોઈ આ વાંધો મહેંદી રાત્રે મૂકી દેવાની પછી પંખા નીચે નહીં બેસવાનું એની એમ નહીં હતું એમને બરોબર હતું. બહુ સારી હા એમ. એમાં અહીંયા જે ગામડામાં લેડીઝ જે છે ને, ઈ આ રીતે પેલા મુકતી મહેંદી અને છાશ મિક્સ કરે તમે લોકો કરો છાશ મિક્સ છાશ મિક્સ કરીને મહેંદી મૂક્યા અને આ જે આવા સળિયા રહ્યા ને આવા લાંબા ઈ જ્યારે લીલા હોય ને તેવા લાંબા સળિયાને મિક્સ ભેગા કરી આમ અને એનો સાવરણો બનાવે વાળવા માટે સફાઈ કરવા માટે આનો આ ઉપયોગ હાલો શૂટિંગ ચાલુ છે? વેલકમ ટુ શાંતવલ નેચર કેમ્પ. એક્શન રિપ્લાય. આવો બાળકો આ સાઈડ ઉભા રહ્યો અમેઝિંગ આપણો પાછળ વેલો કે આવશે નાક બાર इसको कहते हैं नाक का राफड़ा. સાઈડ આવતા રહ્યો તમે હાચકથી ગપ્પુ આપણે ખાલી ખાલી ના કરો તમે જીબડા કાઢ તો ખાલી નથી તું આવી હાલો 2 મિનિટ આવે. ઓકે મોસીન સાહેબ આવી રહ્યા કોને કામ છે?